વલસાડમાં સોશિયલ મીડિયા પર ધંધો કરી ફોલોવર વધારવાની લાઈમાં ચાલુ વાહને બનાવેલો 3 ટાબરિયાઓનો વિડીયો કેટલો વ્યાજબી? છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અવારનવાર અકસ્માતોની વધતી જતી ઘટનાને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે નાના બાળકોને વાહન ન આપવા પણ પોલીસ દ્વારા વાલીઓને અવારનવાર કાર્યક્રમ અને સોશિયલ મીડિયામાં ચેતવણી આપવામાં આવી રહી છે. પરંતુ હજી પણ કેટલાક વાલીઓ આવા કાયદાઓને મજાકમાં લઈ નાના બાળકોને વાહન આપી તેમના જીવન સાથે છેડા કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોખમી સ્ટન્ટ કરી જીવ જોખમમાં નાખી વિડીયો બનાવનારાઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્શન મોડમાં હોય ત્યારે વલસાડના તિથલ રોડ ઉપર આવેલ એક કપડાની દુકાનનો સંચાલક પોતાનું કપડાનું ઓનલાઈન માર્કેટિંગ સોશિયલ મીડિયા મારફતે કરતો હોય અને એમાં પણ ફોલોવર વધારવા અવારનવાર રસ્તા પર જોખમી વિડીયો બનાવી લોકોના જીવ જોખમમાં નાખતો હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે 12 થી 15 વર્ષની વયના 3 સવારી બાળકો જાહેર માર્ગ ઉપર વાહન હંકારી રહ્યા હોય અને જાણે ટ્રાફિક નિયમોનો કોઈ ડર જ ન હોય એવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દુકાન સંચાલક અને 3 ટાબરિયા સામે કોઈ કડક કાર્યવાહી હાથ ધરશે ખરા કે માત્ર દંડ લઈ છોડી મૂકવામાં આવશે એવી લોકચર્ચા ઉઠવા પામી છે.